નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જ્યારે હું જન્મી ત્યારે કોઈએ ખુશી વ્યક્ત ન કરી હતી. મારી માતા કહેતી હતી કે તે રડતી હતી. ડોક્ટરે ફક્ત એક જ વાત કહી કે બાળક ઠીક છે, તેના પગમાં સમસ્યા છે. તે સમસ્યા મારા બાકીના જીવન માટે, મારા માટે દુઃખોની જગ્યા બની ગઈ. લોકોએ મને નામ આપ્યું નહીં, ફક્ત નામ રાખ્યું. હું કવિતા છું, એક લંગડી વ્યક્તિ. પણ કોઈએ મને મારા નામથી બોલાવતા નહીં. શરૂઆતમાં મને સમજાયું નહીં કે મારી સાથે આવું વર્તન કેમ કરવામાં આવ્યું. જ્યારે પણ હું બાળકો સાથે રમવાનો, તેમની સાથે હસવાનો અને શેરીમાં પહોંચવાનો પ્રયાસ કરતી, ત્યારે તેમની નજર બદલાઈ જતી. બાળકોની આંખોમાં કોઈ આશ્ચર્ય નહોતું, એક વિચિત્ર ખચકાટ હતો. એક દિવસ આ છોકરીએ તેની માતાને કહ્યું, "આ છોકરી કેમ વિચિત્ર છે?" અને તેની માતાએ ખૂબ જ આરામથી જવાબ આપ્યો, "તે લંગડી છે." "શું તે બાળક નથી?" "મારા 3 ભાઈઓ હતા અને હું એકલી બહેન છું." પણ કોઈએ ક્યારેય મારા દિલની વાત સાંભળી નહીં. ઘરે મારી મજાક ઉડાવવામાં આવતી, જાણે મારું અસ્તિત્વ જ શરમજનક હોય. મોટા ભાઈએ ક્યારેય મને નામથી બોલાવતો નહીં. તે હંમેશા બૂમ પાડતો, "અરે લંગડી છોકરી, પાણી લાવ. લંગડી છોકરી, ચા બનાવ." ક્યારેય મને વિચાર આવતો કે શું તેના દિલમાં મારા માટે પ્રેમ છે? કદાચ તે હોત, પણ તે તેને વ્યક્ત કરવાનો રસ્તો ભૂલી ગયો હતો. હું માતાના ખોળામાં સહારો લેતી, પણ ક્યારેક ગુસ્સામાં તે પણ મને એ જ વાતો કહેતી, "મારી વાત સાંભળ. લંગડી, તું મારી વાત કેમ નથી સાંભળતી?" હું અંદરથી તૂટી જતી. પણ મારી માતા પણ લાચાર હતી. કદાચ તે મારા અસ્તિત્વ પર પોતાનો ગુસ્સો અને લાચારી ઠાલવશે. હું રડતી નહીં, ફક્ત ચૂપ રહેતી. જો પાડોશમાં મારો ઉલ્લેખ થાય તો તે મારા નામથી નહીં, પણ મારી સ્થિતિથી જ હશે. લંગડીની માતા બજારમાં ગઈ છે, અથવા લંગડી આજે ફરીથી શેરીમાં પડી ગઈ છે. બધા મને મારા નામ પગથી ઓળખતા, મારી આંખોથી નહીં, મારા શબ્દોથી નહીં, મારા સપનાથી નહીં. તેમના માટે હું મજાક હતી. હું મારી જાતને અરીસામાં જોતી, એક નિર્દોષ ચહેરો, પણ એક તફાવત જે બધાને કાંટાની જેમ ચોંટી જાય છે. ક્યારેક હું મારી જાતને કહેતી, "કાશ હું બીજા બધા જેવી હોત તો મારી પણ પ્રશંસા થતી." હું ક્યારેય કોઈ માટે શરમનું કારણ ન બની. જ્યારે મારા ભાઈઓ તેમના મિત્રો સાથે બેઠા હતા, ત્યારે તેઓ મારા વિશે વાત કરતા નહીં. જો કોઈ પૂછે છે કે શું તેમની બહેન છું, તો તેઓ ફક્ત હા કહેતા. પછી તેઓ વિષય બદલી નાખતા. હું તેમની બહેન હતી, પણ એવું લાગતું હતું કે હું એક રહસ્ય, બોજ અથવા શરમનું કારણ બની ગઈ છું. ઘણીવાર રાત્રે હું શાંતિથી બેસીને આકાશ તરફ જોતી, તારાઓ સાથે વાત કરતી. હું તેને કહેતી, "કોઈ તને લંગડા કહેતું નથી, ખરું ને? કોઈ તને ટોણો મારતું નથી." તે ચૂપ રહેતો, પણ એવું લાગતું હતું કે તે ચોક્કસ સાંભળી રહ્યો છે. એક દિવસ મારી માતાએ મને પોતાના હાથમાં લીધી અને પૂછ્યું, "દીકરા, જો હું મરી જઈશ તો તું શું કરીશ?" મેં કંઈ કહ્યું નહીં. મારા મનમાં આ જ વાત આવી, કદાચ પછી લોકો મારા પર દયા કરશે, તેઓ મને માણસ ગણશે. હવે જ્યારે કોઈ મને લંગડી કહે છે, ત્યારે મને દુઃખ નથી થતું, કારણ કે મેં સમજી લીધું છે કે આ દુનિયા ફક્ત તે જ જુએ છે જે તેની આંખો સામે છે. હૃદયની સુંદરતા અને ઈરાદાઓની સત્યતાનું કોઈ વજન નથી. પરંતુ એક વાત હું હંમેશા કહું છું કે હું કવિતા છું, અને દુનિયા ગમે તે કહે, ભગવાને મને જે રીતે બનાવી છે તે શ્રેષ્ઠ છે. મારા બાળપણમાં મારો કોઈ ખાસ સાથી નહોતા. ન તો કોઈ મિત્ર હતો જે મારો હાથ પકડીને શેરીમાં દોડતો હોય, કે ન તો કોઈ બાળક જે મારી સાથે રમવા માટે તૈયાર હોય. શેરીમાં ધમાલ થતી, બાળકો અવાજ કરતા, પણ હું ત્યાં પગ મૂકતાની સાથે જ બધા ચૂપ થઈ જતા. આંખો મારી પાછળ આવતી, જાણે હું કોઈ અસાધારણ વસ્તુ હોઉં. કેટલાક લોકો બબડાટ કરતા અને કેટલાક જોરથી હસતા. એક દિવસ માતા મને નવા ચપ્પલ લઈ આપ્યા. હું ખૂબ ખુશ હતી. ચપ્પલ પહેરીને હું શેરીના ખૂણામાં ગઈ. 2 છોકરીઓ, આયશા અને રૂબી, કેટલીક ઢીંગલીઓ સાથે રમી રહી હતી. હું તેમની પાસે જઈને બેઠી. રૂબીએ મારા પગ તરફ એક નજર નાખી અને પછી આયશાના કાનમાં કંઈક કહ્યું. બંને હસવા લાગ્યા. "શું તમારી પાસે પણ ઢીંગલી છે?" રૂબીએ પૂછ્યું. "અરે, તેને ઢીંગલી પણ લંગડી હશે." હું ત્યાંથી ઊભી થઈ અને ઝડપથી પાછી આવી. માતાએ પૂછ્યું, "શું થયું બેટા?" મેં કહ્યું, "કંઈ નહીં." પણ હું સમજી ગઈ, આ પહેલી વાર નહોતું. આવી ઘણી ક્ષણો હતી. હું કેટલી ગણીશ. મને યાદ છે, શિયાળાની એક સાંજ,
બધા બાળકો પતંગ ઉડાડી રહ્યા હતા. હું છત પર ગઈ. મારા હાથમાં ફક્ત એક દોરી હતી. મને ફક્ત જોવામાં રસ હતો. નીચેથી અવાજ આવ્યો, અરે, તું ત્યાં ઉપર શું કરી રહી છે, લંગડી છોકરી? જો તું ક્યાંક પડી જાય તો દોષ આપણા પર આવશે. મારો હાથ ત્યાં જ અટકી ગયો. દોરી પડી ગઈ. મારા હૃદયે કહ્યું, પાછા જાઓ, તમારી જગ્યાએ કોઈ નથી. પાડોશમાં લગ્ન હતા. બધા બાળકો નૃત્ય અને ગીતના રિહર્સલમાં વ્યસ્ત હતા. મેં માતાને કહ્યું, હું પણ જવા માંગુ છું. માતાએ મને તૈયાર કરી. તેણે મારા દુપટ્ટામાં તારા લગાવ્યા, મારા કાનમાં નાના નાના બુટિયા લગાવ્યા. જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે બધાએ પોતાની નજર ફેરવી લીધી. એક પણ બાળક મારી સાથે બોલ્યું નહીં. પછી કોઈએ કહ્યું, આજે આપણે લંગડી છોકરી સાથે નાચવું છે. હું એક બાજુ ઊભી રહી. જ્યારે હું થોડી ખસી ત્યારે બધા હસવા લાગ્યા. એક બાળકે કહ્યું, તે નાચશે? તેની કમરને પણ કોઈ અસર થઈ નથી. તે દિવસે ફક્ત 2 મિનિટ માટે બહાર રમી. પછી હું પાછી ગઈ. માતા મારી પાછળ આવી. ઘરે પાછા ફરતા તેણીએ દુપટ્ટાથી આંખો ઢાંકી અને કહ્યું, હે ભગવાન, મારી દીકરીને એ માન આપો જે લોકો તેને જીવતા પહેલા છીનવી લે છે. બીજા દિવસે ઉનાળાના વેકેશન દરમિયાન બાળકોનો ક્રિકેટ મેચ હતો. હું દરવાજા પાછળ ઊભી હતી અને બધું જોઈ રહી હતી. જેમ જેમ હું આગળ વધી, એક છોકરીએ તેનું પથારી ફેંકી દીધું અને કહ્યું, જો તે રમે છે તો હું નહીં રમું. હું પાછી આવી. ક્યારેક હું વિચારતી, શું મારો ગુનો છે કે હું થોડી અલગ છું? પછી હું મારી જાતને જવાબ આપતી, કદાચ હા. હું બધા માટે તમાશો હતી. હું જ્યાં પણ જતી મારી સામે જોવામાં આવતું. કેટલાક સહાનુભૂતિથી જોતા, કેટલાક નફરતથી, પરંતુ ચોક્કસ મને જોવામાં આવતી. આ બધું કોઈ શારીરિક તફાવતને કારણે ન હતું. આ લોકોના વિચારનો અરીસો હતો અને આ વિચાર મારા બાળપણની દિવાલો પર ઘાની જેમ ખંજવાળાઈ રહ્યા હતા. ઘરની દિવાલોમાંથી બહાર નીકળવાની પહેલી આશા શાળા હતી. માતાએ મને ઘણી પ્રાર્થનાઓ સાથે પ્રવેશ અપાવ્યો. તેણીએ કહ્યું કે તે અહીંથી કંઈક શીખશે. કદાચ લોકો સમય જતાં સમજી જશે. મેં પણ વિચાર્યું હતું કે કદાચ શાળામાં બધું અલગ હશે. કદાચ ત્યાંના બાળકો મારા જેવા હશે અથવા કદાચ તેમની વિચારસરણી વ્યાપક હશે. તે પહેલો દિવસ હતો. મમ્મીએ મારી નોટબુક પર મારું નામ લખ્યું. મેં મારી બેગમાં ચોકલેટ રાખી અને મને શાળાના ગેટ સુધી મૂકવા આવી. તેની આંખોમાં એક વિચિત્ર ડર અને આશા હતી. જ્યારે હું ગેટની અંદર ગઈ ત્યારે એક છોકરીએ મોટેથી કહ્યું, આ છોકરી કેમ આવી છે? બીજીએ ધીમેથી કહ્યું, તેનો એક પગ ટૂંકો છે. પહેલા વર્ગમાં શિક્ષકે મને બધાની સામે ઊભી કરી અને કહ્યું, આ કવિતા છે, આપણી નવી વિદ્યાર્થીની. એક છોકરાએ મોટેથી કહ્યું, મેડમ, તે ચાલી પણ શકતી નથી. આખો વર્ગ હસવા લાગ્યો. શિક્ષકે કહ્યું, ચૂપ રહો, પણ તેની આંખોમાં આશ્ચર્ય પણ હતું. કદાચ તે પણ વિચારી રહી હતી કે આ છોકરી અહીં શું કરવા આવી છે. પહેલા અઠવાડિયામાં જ મને સમજાયું કે અહીં પણ કંઈ અલગ નથી. હું જ્યાં પણ ગઈ, હાસ્ય મારી પાછળ આવ્યું. જો મેં મારું ટિફિન ખોલ્યું તો કોઈ કહેશે કે તે શું ખાય છે, તેણે દવા લેવી જોઈએ. એક દિવસ તે ખૂબ આગળ વધી ગયું. બપોરના ભોજન પછી હું પાણી પીવા જઈ રહી હતી જ્યારે કોઈએ મારી ખુરશી પાછળથી ખેંચી અને હું નીચે પડી ગઈ. આખો વર્ગ હાસ્યથી ગુંજી ઉઠ્યો. એક છોકરીએ કહ્યું, જુઓ, જમીન પણ તેને સહન કરી શકતી નથી. શિક્ષિકા આવી. તેણે બધાને ઠપકો આપ્યો, પણ ફક્ત દેખાડા માટે. પાછળથી તેણીએ મને તેની પાસે બોલાવી અને કહ્યું, દીકરા, તું આરામથી બેસ, ઉતાવળ ના કર. મેં કંઈ કહ્યું નહીં. તે પણ મારી સાથે બેચેનીથી વાત કરી રહી હતી, સહાનુભૂતિથી નહીં, જાણે હું તેના વર્ગના અવરોધ બની રહી હોઉં. એક દિવસ અંગ્રેજી વર્ગમાં શિક્ષિકાએ બધાને ઊભા થઈને કવિતા વાંચવાનું કહ્યું. જ્યારે મારો વારો આવ્યો ત્યારે એક છોકરીએ મોટેથી કહ્યું, સાહેબ, તે બોલતી વખતે પણ લંગડાશે. મારો અવાજ ધીમો પડી ગયો, પણ મેં આખી કવિતા વાંચી. શિક્ષકે મારી પ્રશંસા કરી. એકવાર મને ગણિતના વર્ગમાં એક પ્રશ્ન સમજાયો નહીં, તેથી મેં સાહેબને પૂછ્યું. તેમણે કહ્યું, તમને સરળ પ્રશ્નો પણ મુશ્કેલ લાગે છે. બેસો. તે ફક્ત મારા મૌનનો લાભ લઈ રહી હતી. માતા મને દરરોજ પૂછતી હતી, શાળા કેવી ચાલે છે? મેં હસીને કહ્યું, ઠીક છે, પણ મેં સત્ય મારા હૃદયમાં છુપાવ્યું. તે પહેલેથી જ ખૂબ જ નારાજ હતી અને હું તેની મુશ્કેલીઓને વધુ વધારવા માંગતી ન હતી. એક દિવસ વરસાદ પડી રહ્યો હતા.
બધા બાળકો ભીના થવા માટે લોનમાં ગયા. હું પણ ગઈ અને જમીન પર ચાલવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે પાછળથી એક છોકરાએ કહ્યું, લંગડાતી છોકરીનો ડાન્સ જુઓ. બધાએ તાળીઓ પાડી. હું ત્યાં જ અટકી ગઈ. મને ભાગવાનું મન થયું, પણ એવું લાગ્યું કે મારા પગ જમીન સાથે ચોંટી ગયા છે. તે દિવસે પાછા ફરતી વખતે માતાએ મારા ચહેરાનો રંગ જોયો અને પહેલી વાર પૂછ્યું, મને સાચું કહો, ત્યાં શું થાય છે? મારી આંખો નીચી થઈ ગઈ. હું રાત્રે ઘણો સમય ચૂપ રહી. બીજા દિવસે તેણે નક્કી કર્યું કે તે શાળાના આચાર્યને મળશે. તે ગઈ અને ફરિયાદ કરી, પણ તેનો જવાબ હતો, આપણે બધાને સમાન બનાવવાનો પ્રયાસ કરીએ છીએ, પણ તમે બાળકોને સમજાવી શકતા નથી. માતા બહાર આવી અને શાળા છોડી દેવાનું નક્કી કર્યું. મેં માતા તરફ ધ્યાનથી જોયું. તેણીએ કહ્યું, હવે તમે ઘરે જ રહેશો. આ શાળા તમારા માટે નથી. મારા અવાજમાં એક ચીસ દબાઈ ગઈ, જે બહાર ન આવી. ફક્ત એક નિસાસો નીકળ્યો. તે પછી દિવસો એ જ બનવા લાગ્યા. બેગ નહીં, યુનિફોર્મ નહીં, સવારની દોડ નહીં. હું સવારે ચૂલા પાસે મમ્મી સાથે બેસીને દિવસ ગણવામાં વિતાવતી. ક્યારેક હું રસોડામાં વાસણો ધોતી, ક્યારેક હું જૂના પુસ્તકો ઉછાળતી, પણ હૃદય અંદરથી ખાલી થઈ રહ્યું હતું. મેં બોલવાનું બંધ કરી દીધું હતું. દિવસો પસાર થવા લાગ્યા, પણ એવું લાગતું હતું કે મારા માટે સમય થંભી ગયો છે. હું છત પર બેસીને આકાશ તરફ જોતી અને વિચારતી કે શું આ મારી દુનિયા છે? ફક્ત ઘરની આ 4 દિવાલો, આ મૌન. પણ હું મારી જાતને એક વાત કહીશ, હવે હું કોઈને ફરિયાદ નહીં કરું, ન તો નામને, ન તો દુનિયાને. જો કોઈકે કંઈક બદલવું હોય તો તે હું જ છું. કદાચ પહેલી વાર હૃદયે હિંમત એકઠી કરી, અને તેથી જ મેં ફરી એકવાર મારી માતાને મને ભણવા દેવા માટે સમજાવ્યા. કારણ કે ક્યાંક મને સમજાયું હતું કે શિક્ષણ જ મને માન આપવાનો એકમાત્ર રસ્તો છે. પણ મારી માતાએ કહ્યું કે જો હું શાળાએ જઈશ તો મને ફરીથી એ જ બાબતોનો સામનો કરવો પડશે. મેં મારી માતાને કહ્યું કે હું તૈયાર છું, કારણ કે આજે જો મને લોકોના કારણે કોઈ નુકસાનનો સામનો કરવો પડે, તો જો હું પાછળ હટીશ તો હું આખી જિંદગી પાછળ જ રહીશ. માતા કદાચ મારી વાત સમજી ગયા હશે અને તેમણે મને પાછી શાળાએ તેને પ્રવેશ અપાવ્યો. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. મારા 3 ભાઈઓ મોટા થયા. બધા પરિણીત હતા. એક પછી એક દુલ્હન ઘરે આવી. રંગો, નવા કપડાં, નવી સુગંધ. પણ આ બધામાં એક વાત ખૂટે છે, મારું અસ્તિત્વ અને તેની સાથે જોડાયેલી જૂની ઓળખ નબળી પડી ગઈ. પહેલી ભાભી નેના હતી, બોલકા અને તીક્ષ્ણ જીભવાળી. બીજી ભાભી રેખા નરમ સ્વભાવની છે, પણ તેના 2 ચહેરા છે. સૌથી નાની શિવાની છે. તેની દરેક વાત પર કોણ જાણે છે કે કેવી રીતે મોટેથી હસવું. તે ત્રણેય ઘણીવાર સાથે વાતો કરતા, અને જ્યારે હું ત્યાંથી પસાર થતી તો તે ચૂપ રહેતી. એક દિવસ જ્યારે રેખા ભાભી રસોડામાં હતી, ત્યારે મેં તેમાં લોટ નાખ્યો. મેં તેને ગૂંથીને તેની પાસે રાખ્યો. તેણે હસીને કહ્યું, શું વાત છે લુલી, આજે મારું કામ પણ પૂરું કરી દીધું? શિવાનીએ તરત જ કહ્યું, બસ આટલું જ. તેણીએ શીખી લીધું છે. હવે કોઈ રાજા આવશે અને તેની સાથે લગ્ન કરશે. નેના એ હસી પડી. રાજા નહીં, બલકે જો કોઈ આંધળું હશે તો જ વાતનો પ્રસ્તાવ આવશે, નહીતર આ લંગડી છોકરીને કોણ ઘરે લઈ જશે? મારી આંખો લોહીથી ભરાઈ ગઈ છે. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ હું કંઈ બોલી ન શકી અને મારા રૂમમાં પાછી ચાલી ગઈ. હવે કોઈ જગ્યા મારી પોતાની રહી નહીં. ભાભીઓના આગમન સાથે મારો રૂમ પણ છીનવી લેવામાં આવ્યો. તેમણે કહ્યું કે મને રૂમમાં રહેવાની મંજૂરી નથી. શું જરૂર છે? હું આંગણામાં કે છત પર ગમે ત્યાં રહી શકું છું. બધા લોકોમાં ફક્ત મારી માતા જ મારી ઢાલ હતી. પણ તે થાકેલી હતી. તેણીએ કામ પૂરું કર્યું, કારણ કે તેણી જાણતી હતી કે દરેક મુદ્દા પર વાત કરવાથી ઝઘડા થાય છે. તે ઘણી વાર કહે છે, દીકરા, બધું સહન કર, આ ઘર છે. અહીં ફક્ત તેની છેલ્લી વાત હશે. હું પણ માથું હલાવીશ. જો ક્યારેય કોઈ જો મહેમાનો આવે તો નેના મને રસોડામાં રોકી દેતી. તમે મને તેમની સામે જોઈ શકતા ન હતા. ના જાઓ. લોકો પ્રશ્ન પૂછે છે. રેખા ઘણીવાર મારા વિશે કંઈક કહે છે અને તે ઉમેરતી, હા, મારી બીજી બહેન છે જે થોડી નબળી છે. એક દિવસ મેં મારી માતાને કહ્યું કે હું બેંકની તૈયારી કરવા માંગુ છું અને તેના માટે કોચિંગ લઈશ. હું જવા માંગુ છું.
કદાચ હું તેમાંથી કંઈક બની શકું અને ઓછામાં ઓછું મારે વ્યસ્ત રહેવું જોઈએ. આ સાંભળીને માતા ખુશ થઈ, પણ નેનાએ કહ્યું, શું તે તમારા નિયંત્રણમાં છે? રોજ આટલું દૂર ચાલવું અને પછી આટલા પૈસા ક્યાંથી લાવશો તમે? પછી રેખા ભાભીએ કહ્યું, તમે અત્યાર સુધી શું સાંભળી રહ્યા છો? મને નવા લોકોના ટોણા સાંભળવા મજબૂર કરીશ તે પૂરતા નહોતા. ત્રીજી ભાભી, અરે તેને તે કરવા દો, ઓછામાં ઓછું તેનો સમય તો પસાર થઈ જશે. પણ અવાજમાં કટાક્ષ પણ હતો. ઘરના બધા કામ મારી જવાબદારી હતા. ભાભીઓ પોતાનામાં વ્યસ્ત હતી. માતા પાસે પણ કંઈ કહેવાની હિંમત નહોતી. એક દિવસ માતા બીમાર પડી. તેણે 2 દિવસથી તાવ હતો. મેં તેણે દવાઓ આપી, તેની સંભાળ રાખી, પાણી ગરમ કર્યું, ખીચડી બનાવી. પણ ભાભીઓ આ બધાનો શ્રેય લેતી રહી. બીજાઓની સામે કહેતી કે માતા અમારા બળ પર ટકી રહી છે, નહીંતર તે ઘણા સમય પહેલા જ મરી ગઈ હોત. આ સાંભળીને હું ચૂપ થઈ જતી. ક્યારેક મને ભાભીઓ વચ્ચે બેસવાનું, વાતો કરવાનું, હસવાનું મન થતું. પણ મને ખબર હતી કે જો હું તેમની પાસે જાઉં તો તે ફરીથી મારી મજાક ઉડાવવામાં આવશે. અને જો હું ક્યારેય મારા માટે થોડો સમય કાઢવાનો પ્રયાસ કરીશ તો મને કોઈ ને કોઈ કામ સોંપવામાં આવશે. ક્યારેક ચૂલો સળગાવવાનું, ક્યારેક કપડાં ફોલ્ડ કરવાનું, ક્યારેક બજારમાંથી કરિયાણા લાવવાનું. બધું એવું લાગતું હતું કે આ ઘરમાં મારું અસ્તિત્વ ફક્ત કામ કરવા માટે જ છે. મેં દરરોજ ભગવાનને પ્રાર્થના કરી, જો આ કસોટી હોય તો મને ધીરજ આપો. મેં થોડા દિવસો માટે સીવણકામ કર્યું અને મેં જે પણ પૈસા બચાવ્યા તે મેં મારી કોચિંગ ફી પર ખર્ચ કર્યા અને પછી મેં બેંકની તૈયારી શરૂ કરી. એક દિવસ મારી માતાએ મને એક કાપલી આપી અને ખૂણાની દુકાનમાંથી આ બધી વસ્તુઓ લાવવા કહ્યું. મેં મારો દુપટ્ટો સીધો કર્યો, મેં કાપલી મારી મુઠ્ઠીમાં પકડી અને શેરીમાં નીકળી ગઈ. સામેથી 4 છોકરીઓ આવી રહી હતી. મેં તેમની તરફ જોયું નહીં. હું ફક્ત મારી આંખો નીચી રાખીને ચાલતી રહી. તેઓએ કહ્યું, જુઓ, આ અપંગ છોકરી હવે આપણી સાથે સ્પર્ધા કરવાનો પ્રયાસ કરી રહી છે. તે વિચારે છે કે જો તે બેંકની તૈયારી કરી રહી છે તો તે કંઈક બની જશે. તે પોતાની મેળે ચાલી શકતી નથી. તે બેંકમાં શું કામ કરશે? તે બધું કામ બગાડી નાખશે. બીજી છોકરીએ કહ્યું, અરે વિચારો કે તેને કેવા પ્રકારનો પતિ હશે. જો તે તેને જોશે તો તે ભાગી જશે. આવી છોકરીને કોણ સ્વીકારશે? તેના શબ્દો મારા હૃદયને વીંધી ગયા. એક ક્ષણ માટે એવું લાગ્યું કે મારા પગમાં દુખાવો વધી ગયો છે. કાપલી પરસેવાથી ભીની થઈ ગઈ હતી. મેં તેમની તરફ જોયું નહીં, પણ મારા કાન દરેક શબ્દ સાંભળી રહ્યા હતા. હું ઝડપથી દુકાન પર પહોંચી. દુકાનદારે મારી તરફ જોયું અને કોઈ પણ વિચાર કર્યા વિના કહ્યું, તને શું જોઈએ છે? તું લંગડી બેન? આ નામ હવે મારી વાસ્તવિકતા ઓળખ બની ગઈ હતી. મને ખૂબ ગુસ્સો આવ્યો, પણ મેં કંઈ કહ્યું નહીં. મેં તેને ભૂલ કરી દીધી. પાછળ 2 છોકરાઓ ઊભા હતા. તેમનું હાસ્ય સંભળાયું. તેમાંથી એકે કહ્યું, ઓ કાકા, તેમને થોડી છૂટ આપો, તેમની મુસાફરી મુશ્કેલ છે. કાકાએ કહ્યું, હા હા, ખાસ લંગડા માટે છૂટ. બધા હસ્યા અને પથ્થરની જેમ ઊભા રહ્યા. એવું લાગતું હતું કે હૃદય શૂન્ય થઈ ગયું છે. મને કંઈ કહેવાનું મન નહોતું થયું. મને એવું લાગતું કે ધરતી ફાટી જાય અને હું તેમાં અદૃશ્ય થઈ જાઉં. મેં ચૂપચાપ સામાન લીધો, પૈસા ચૂકવ્યા અને પાછા ફરવા લાગી. રસ્તામાં એ જ છોકરીઓ હવે ઝાડ નીચે ઊભી હતી. તેમના હાથમાં ઠંડા પીણા હતા. તેમાંથી એકે મારી તરફ જોયું અને કહ્યું, તેની ચાલવાની શૈલી જુઓ, રેમ્પ વોક, લેમ વર્ઝન. મેં મારી ગતિ વધારી, પણ મારા પગલાઓની ગતિ, મારા હૃદયના ધબકારા, બધું ચકનાચૂર થઈ ગયું. જ્યારે મેં દરવાજો જોયો ત્યારે એવું લાગ્યું કે હું કોઈ આશ્રય સ્થાને જ પહોંચી ગઈ છું. મારી માતાએ દરવાજો ખોલીને મારો ચહેરો જોયો ત્યારે તેણે તરત જ કહ્યું, શું થયું? કોઈએ કંઈ કહ્યું? મેં ફક્ત એટલું જ કહ્યું, હું થાકી ગઈ છું. મેં તેને સામાન સોંપ્યો અને શાંતિથી મારા રૂમમાં ગઈ. હું દરવાજો બંધ કરીને ધીમેથી બેઠી, જાણે કંઈ થયું જ ન હોય. આવી છોકરીઓને કોણ સ્વીકારશે? તે શબ્દો મારા કાનમાં ગૂંજતા રહ્યા. આ પ્રશ્ન ફક્ત તે છોકરીઓનો જ નહીં, પણ પાડોશીઓ, સંબંધીઓનો પણ હતો. મારા પરિવારના સભ્યોનો પણ હતો. થોડીવાર પછી નેના ભાભીએ કહ્યું, જલ્દી નીચે આવો, મમ્મી બોલાવી રહી છે. ગમે તેમ, જ્યારે તમે બહાર જાઓ અને અરીસામાં જુઓ ત્યારે એવું લાગશે કે જાણે કોઈ તોફાન આવ્યું હોય. પછી તે હસવા લાગી.
હું નીચે આવી. મમ્મીએ કહ્યું, હું કાલે તમારા માટે નવા કપડાં સીવીશ. બધા જૂના થઈ ગયા છે. પછી શિવાની ભાભીએ કહ્યું, તમે નવા કપડાંનું શું કરશો? ન તો તમે કોઈ પાર્ટીમાં જાઓ છો કે ન તો સંબંધીઓ આવે છે. રેખા ભાભીએ હસીને કહ્યું, ભલે સંબંધીઓ આવે પણ તેઓ પાછા જશે. જો તેઓ લાંબા સમય સુધી તેને જોશે તો કદાચ તેઓ સહાનુભૂતિમાં કંઈક આપશે. મેં મમ્મી તરફ જોયું. તે ચૂપ હતી, પણ તેની આંખોમાં દુઃખ સ્પષ્ટ દેખાતું. તે દિવસનો ભાર મારા હાડકામાં નહીં પણ મારા હૃદયમાં ગયો હતો. દુકાનમાં સાંભળેલી વાતો, શેરીમાં હાસ્ય, શિવાનીના ભેદી શબ્દ અને તે પ્રશ્ન, આવી છોકરીને કોણ સ્વીકારશે? બધું અંદર એકઠું થઈ રહ્યું અને ઉકળી રહ્યું હતું, લાવા જેવું જે બહાર આવવા માંગતું નથી. મેં ફરીથી મારા પુસ્તકો ઉપાડ્યા અને તેમાં ડૂબી ગઈ. પણ હું અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકી નહીં. ભગવાનનું નામ વારંવાર મારી જીભ પર આવી રહ્યું હતું અને આંસુઓ પુષ્કળ પ્રમાણમાં વહી રહ્યા હતા. હે ભગવાન, મને હિંમત આપો જેથી હું મારી જાતને તે રીતે જોઈ શકું જે રીતે તમે મને આપી છે. આ લોકોની નજરમાં પણ મારી કિંમત થવી જોઈએ. થોડા દિવસો પછી રેખા ભાભી મમ્મી પાસે આવી અને કહ્યું, મમ્મી, એક સ્ત્રી મારા ભાઈના કારખાનામાં કામ કરે છે. તેના એક બનેવી છે. તેની પત્ની ગુજરી ગઈ છે. તેના 3 બાળકો છે અને તે ખૂબ જ સારો માણસ છે. તમારે કવિતા સાથે વાત કરવી જોઈએ. મમ્મીએ એકવાર મારી સામે જોયું. પછી તેણે કહ્યું, મારી સાથે વાત કરો. કોણ જાણે ક્યારે સમય કોઈના પક્ષમાં આવશે. હું કંઈ બોલી શકતી નથી. હું ચૂપ રહી. રેખાએ શાંતિથી શિવાનીને આ વાત કહી. રાત્રે શિવાની નેના સાથે બેઠી અને કહ્યું, ભગવાનનો આભાર છે કે મને ઓછામાં ઓછું કોઈ એવું મળ્યું જે આ લંગડી છોકરીને ઘરે લઈ જવા તૈયાર છે. 2 દિવસ પછી મમ્મીએ મને નવા કપડાં આપ્યા અને કહ્યું કે મહેમાનો આવવાના છે એટલે આ પહેરી લેજે. મેં આંખોમાં પ્રશ્નો સાથે પૂછ્યું, શા માટે? માતાએ કહ્યું કે આપણે ફક્ત મળીશું અને વાત કરીશું. હું શાંતિથી તૈયાર થઈ ગઈ. મહેમાનો આવ્યા. એક સારી ઉંમરનો માણસ હતો. તેની સાથે 2 દીકરા અને કદાચ એક દીકરી પણ હતી. તે મારી સામે હસ્યો. અમે થોડી વાર વાત કરી. ચા પૂરી થયા પછી તે માતા પાસે આવ્યો અને કહ્યું, આપણે ફરી વાત કરીશું. માતાએ પૂછ્યું કે તને છોકરી કેવી લાગી? તેણે એક ક્ષણ માટે મારી સામે જોયું અને કહ્યું કે તે દેખાવમાં સુંદર છે, પણ જ્યારે તે ચાલે છે ત્યારે એવું લાગે છે કે તે જમીન તોડી નાખશે. માતા પથ્થર બની ગઈ. પછી તે હસ્યો અને કહ્યું, જુઓ, હું જે કહું તેનાથી ખરાબ ના લગાડો. પણ હું મારા બાળકોને ઉછેરી રહ્યો છું. મને એક સંપૂર્ણ સ્ત્રી જોઈએ છે. સહાનુભૂતિથી લગ્ન શક્ય નથી. તે પાછો ફર્યો અને ચાલ્યો ગયો. માતા થોડી વાર ત્યાં બેઠી. પછી તે અંદર ગઈ અને મારી તરફ જોયું અને ફક્ત આટલું જ કહ્યું, કંઈ થયું નહીં, હિંમત ન હાર. ગઈ રાત્રે ભાભીઓ સાથે બેસીને મારી મજાક ઉડાવી રહી હતી. હવે મને કહો, 2 બાળકોનો પિતા પણ તેના માટે બહાના બનાવી રહ્યો છે, તો પછી કોને શોધીશું? કદાચ કોઈ અંધ વ્યક્તિ તેની સાથે લગ્ન કરશે. હું તેને સાંભળતી રહી, ન તો રડતી કે ન તો હસતી. હું ફક્ત વિચારતી રહી, કદાચ ભગવાન મને તેમની સાથે જોડાવા માટે બધું બતાવી રહ્યા છે. તે પછી શ્રેણી શરૂ થઈ અને 2 વધુ દરખાસ્તો આવી, જેમાંથી એક મારાથી 40 વર્ષ મોટો માણસ હતો. તેણે મને જોયા પછી નકારી કાઢી. બીજો 10 વર્ષ મોટો હતો અને તેનો પોતાનો પગ પણ સંપૂર્ણપણે નકામા હતા, પણ તેને મને સ્વીકારી નહીં. તેણે કહ્યું, તો શું થશે જો હું લંગડો હોઉં? તો હું એક પુરુષ છું. હું ક્યારેય આવી છોકરી સાથે લગ્ન નહીં કરું. આ પછી એવું લાગતું હતું કે માતાની આંખોમાં હંમેશા દેખાવા લાગ્યું. પહેલીવાર મેં તેની આંખોમાં ચિંતા જોઈ, જેમાં લાચારી પણ સામેલ હતી. તે વહેલા ભોજન બનાવતી અને વહેલા સૂઈ જતી અને ઓછી વાત કરતી. એવું લાગતું હતું કે તેનું હૃદય અંદરથી ખાલી થઈ રહ્યું છે. એક સાંજે જ્યારે હું આંગણામાં વાસણ ધોતી હતી, માતા ટેરેસ પરથી નીચે આવી અને સીધી નેનાના રૂમમાં ગઈ. દરવાજો બંધ થઈ ગયો. એક અવાજ સંભળાયો, દીકરા, તું ફક્ત કંઈક કર. તારા પતિઓને કવિતા માટે કંઈક કરવા કહે. બીજા કોઈ સાથે તેના સંબંધ વિશે વાત કર. નેનાએ કહ્યું, મમ્મી, અમે તમને ઘણી વાર કહ્યું, પણ હવે તો તેઓ પણ શરમાઈ ગયા છે. શું તમે તમારું અપમાન કરશો? મમ્મી ચૂપ થઈ. બીજા દિવસે માતાએ નાસ્તાના સમયે મોટા ભાઈને કહ્યું, દીકરા, કવિતા મોટી થઈ રહી છે. તેના માટે સંબંધો શોધવા મુશ્કેલ થઈ રહ્યા છે.
તો હવેથી તું થોડી ઉતાવળ કર. હું લોકોની ટિપ્પણીઓ સાંભળીને કંટાળી ગઈ છું. તો કંઈક વિચારો. ભાઈએ અખબાર બાજુ પર રાખ્યું અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, હવે કૃપા કરીને અમને માફ કરો માતા. અમે ખૂબ પ્રયાસ કર્યો છે. કોઈ આવા સંબંધને સ્વીકારવા માંગતું નથી અને અમે વારંવાર લોકોની સામે ભીખ માગી શકતા નથી. આટલું કહીને ભાઈ ત્યાંથી ઊભો થયો અને માતા પોતાના આંસુ છુપાવીને રડવા લાગી. હું આ બધું જોઈ શકી નહીં, પણ હું સમજી શકી નહીં કે મારા જીવનમાં શું લખ્યું છે. મારા મનમાં પણ પ્રશ્નો હતા કે શું ખરેખર કોઈ મારો હાથ નહીં પકડે? શું કોઈ એવું નહીં હોય જે મને દિલથી પ્રેમ કરશે, મને સ્વીકારશે? પણ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે શું મને ક્યારેય ઓળખ મળશે? શું કોઈ ક્યારે મારી પ્રશંસા કરશે? શું કોઈ ક્યારે એવું બનશે કે લોકો મને લંગડી નામથી નહીં પણ કવિતા નામથી બોલાવશે? અને શું મારી માતાને ક્યારે મારા પર ગર્વ થશે? આ બધું વિચારીને મેં ફરી એકવાર મારી જાતને અભ્યાસમાં લગાવી દીધી. જ્યારે બેંકમાં ફોર્મ આવ્યું ત્યારે મેં દિવસ રાત અભ્યાસ શરૂ કર્યો. આ દરમિયાન ભાભીએ પણ મને હેરાન કરવામાં કોઈ કસર છોડી નહીં. જ્યારે પણ હું ભણવા બેસતી ત્યારે તે મને કોઈ નવું કામ કહેતી અને તે પોતે આખો દિવસ સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કરતી, મિત્રો સાથે ખરીદી કરતી અને સાથે બેસીને ગપસપ કરતી. પણ મેં હિંમત ન હારી. મેં નક્કી કર્યું હતું કે હું મારા જીવનને એક નવી દિશા આપીશ. અને પછી આખરે તે દિવસ આવી ગયો જેની કદાચ હું સદીઓથી રાહ જોઈ રહી હતી. પરિણામ આવ્યું અને મારું નામ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોમાં હતું. તે દિવસે મારી ખુશીની કોઈ સીમા નહોતી. જ્યારે બધાને આ વાતની ખબર પડી ત્યારે કોઈ માનતું ન હતું કે હું એક અપંગ વ્યક્તિ જે આખી જિંદગી બીજાઓની નજરમાં લાચાર અનુભવતી હતી, આજે તેણીએ પોતાની મેળે નોકરી મળી ગઈ. પરંતુ આ સત્ય હતું જેનો કોઈ ઇનકાર કરી શકતું ન હતું. લોકોના ચહેરા પર ખુશી દેખાતી હતી, પણ સ્પષ્ટ હતું કે તે ફક્ત ખોટું હતું. ભાભીએ પણ તરત જ મને ટોણો માર્યો કે નોકરી મળવાનો અર્થ એ નથી કે તમારી ઓળખ ખોવાઈ જશે, તમે એ જ લંગડા વ્યક્તિ રહેશો. નોકરી મળવાથી મને ખુશી થઈ છે. તેઓએ મને નિરાશ કરવાનો પ્રયાસ કર્યો, પણ છતાં મેં તેના શબ્દોને બહુ ગંભીરતાથી ન લીધા, કારણ કે ભલે તે મારા માટે એક નાની શરૂઆત હતી, ઓછામાં ઓછું મારા જીવનમાં કંઈક સારું હતું. પણ હા, મારી મમ્મી મારા માટે ખૂબ ખુશ હતી. મારા કપાળ પર ચુંબન કરતા તેણે કહ્યું, મારી દીકરી, આજે તે ખરેખર મને ઘણી રાહત આપી છે. હવે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તને એવો જીવનસાથી આપે જે તારો આદર કરે. મારી માતા પાસેથી આ સાંભળીને મારો ચહેરો ફીકો પડી ગયો, કારણ કે નોકરી મેળવવી હજુ મારા હાથમાં હતી, કારણ કે મારે તેના માટે સખત મહેનત કરવી પડી હતી. પરંતુ એક સારો જીવનસાથી મેળવવો જે મારો આદર કરે તે મારા હાથમાં નહોતું, અને તેથી જ મને તેની કોઈ આશા નહોતી. મેં મારી નોકરી જોઈ અને પૂરા સમર્પણથી કામ કરવાનું શરૂ કર્યું. બેંક દૂર હતી, તેથી મારે દરરોજ ટ્રેનમાં મુસાફરી કરવી પડતી હતી. શરૂઆતમાં બધું ખૂબ સારું લાગતું હતું, પરંતુ પછી ધીમે ધીમે મને એ જ બાબતોનો સામનો કરવો પડ્યો જેનો હું અત્યાર સુધી સામનો કરી રહી હતી. એ જ લોકોની નજર જે મને લાચાર અને શક્તિહીન માનતી હતી. તેઓ માનતા હતા કે જો હું શારીરિક રીતે નબળી છું તો હું માનસિક રીતે પણ નબળી હોવી જોઈએ. આવા લોકો મને પોતાનાથી હલકી ગુણવત્તાવાળા માનતા હતા. એટલા માટે મેં શાળા કે કોલેજમાં કે અહીં કોઈ મિત્રો બનાવ્યા નહીં. પણ હવે મેં મિત્રો વિના જીવવાનું પણ શીખી લીધું હતું. મેં ક્યારેય કોઈ મારી સાથે બેસવાની, મારી સાથે હસવાની અને વાત કરવાની અથવા કોઈની સાથે મારું દુઃખ શેર કરવાની અપેક્ષા નહોતી રાખી. પછી એક દિવસ જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મારી સામે બીજો પ્રસ્તાવ ઊભો હતો, પણ એને પણ મને નકારી કાઢી. તેણે ન તો મારી ભલાઈ જોઈ કે ન તો મારી નોકરી, ફક્ત મારી લાચારી. ભાભીએ તરત જ કહ્યું, જુઓ, તમને તમારી નોકરી પર ખૂબ ગર્વ હતો, પણ આજે સાબિત થયું કે તમે તમારી ઓળખ પહેલા જેવી જ છે. નોકરી મળવાથી કોઈ ફરક પડતો નથી. હું ચૂપ થઈ ગઈ. મને પણ લાગવા લાગ્યું કે કદાચ તેઓ સાચું કહી રહ્યા છે, પણ હવે મારી અંદર દુઃખનો પહાડ જામી રહ્યો હતો અને હું કોઈની સાથે મારું દુઃખ શેર કરી શકતી નહોતી. આ કારણે હું અંદરથી મરી રહી હતી અને હું કંઈ સમજી શકતી નહોતી, કારણ કે મમ્મી પણ મારા કારણે એટલી દુઃખી થઈ રહી હતી
કે તે ધીમે ધીમે બીમાર પડવા લાગી. હું ફક્ત દવાઓથી તેની સારવાર કરી રહી હતી, પણ હું સારી રીતે સમજી ગઈ હતી કે હું તેની બીમારીનું સાચું કારણ છું. એક દિવસ બેંકમાં એક કર્મચારીનો જન્મદિવસ હતો. સાંજે પાર્ટી હતી, પણ મને પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તે દિવસે મને એવું લાગ્યું કે બધાથી થોડું અલગ રહેવું ગુનો છે. મને ખબર નથી કે તે શું હતું. તે દિવસે મારું હૃદય ખૂબ જ ભારે લાગ્યું. ઘરે પાછા ફરતી વખતે હું ઘરે ગઈ નહીં, પણ દરિયા કિનારે જઈને બેઠી. મને ખબર હતી કે રાત હતી, મમ્મી ચિંતિત હશે, પણ છતાં હું એ જગ્યા તરફ વળી જ્યાં અંધકાર, ઠંડો પવન અને માઇલો સુધી શાંતિ હતી. હું ત્યાં લાંબા સમય સુધી બેઠી રહી અને આંસુ વહાવતી રહી. પછી અચાનક મને લાગ્યું કે મારી બીમાર માતા પહેલેથી જ ચિંતિત હતી અને હવે વધુ ચિંતિત થશે. આ વિચારીને હું ઊભી થઈ અને રેતી સાફ કરવાનું શરૂ કર્યું. ત્યારે અચાનક એક છોકરી જે ખૂબ જ લંગડાતી હતી તે દોડીને મારી પાસે આવી, હાંફતી રહી અને મારા પગ પર પડી. મેં તેને ઉપાડી. તેના કપડાં ઘણી જગ્યાએથી ફાટી ગયા હતા. તેના ચહેરા અને કપાળ પર લોહી વહી રહ્યું હતું. તેણે મારી સામે હાથ જોડીને કહ્યું, દીદી, કૃપા કરીને મને બચાવો. તે લોકો મને વેચી નાખવાના છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું કંઈ સમજી શકું તે પહેલા બે બળવાન માણસો ત્યાં આવ્યા. તેઓએ મારી તરફ જોયું અને મને ધમકી આપી, અરે છોકરી, શાંતિથી અહીંથી ચાલી જા અને વધુ પડતી ચાલાકી ન કર. જો તું કોઈને કંઈ કહેશે તો તું તારો જીવ ગુમાવીશ, સમજી? આટલું કહીને તેઓએ છોકરીના વાળ પકડીને તેને ખેંચવા લાગ્યા. છોકરી તેમને જવા દેવા માટે વિનંતી કરતી રહી. તેઓ હસ્યા અને કહ્યું, તમે સારા જીવનનું શું કરશો? તમે ભલે લંગડા છો, તમારા જેવા લોકો વેચવા યોગ્ય છે. દુનિયા પર બોજ બનવાનો કોઈ ફાયદો નથી. પછી બીજા માણસે કહ્યું, તમે શું વિચાર્યું? લંગડા રહીને તમે અમારાથી ક્યાં સુધી ભાગી શકશો? અને તેઓએ તેના ગાલ પર જોરથી થપ્પડ મારી. આ બધું જોઈને હું ખૂબ ગુસ્સાથી ભરાઈ ગઈ. મેં જોરથી બૂમ પાડી, તેને છોડી દો, નહીતર હું બંને તરફ આગળ વધી. તેઓએ મારી મજાક ઉડાવી અને કહ્યું, અરે વાહ, એક લંગડી સ્ત્રી બીજી લંગડી સ્ત્રીને બચાવશે? અને બંને જોરથી હસવા લાગ્યા. પછી તેમાંથી એકે કહ્યું, શાંતિથી ચાલ્યા જાઓ, નહીતર અમે તમને બીજી છોકરીઓ સાથે વેચી દઈશું. આ સાંભળીને પણ મને ડર લાગ્યો નહીં, કારણ કે અત્યાર સુધી મેં મારા લંગડાપણાને કારણે લોકો પાસેથી ઘણી વાતો સાંભળી હતી. પરંતુ આજે જ્યારે મેં આ છોકરી સાથે પણ આવું જ થતું જોયું, ત્યારે હું તે સહન કરી શકી નહીં. હું પાછળ હટી નહીં. તેમાંથી એક ગુસ્સામાં મારી તરફ આગળ વધ્યો. હું થોડી ડરી ગઈ, કારણ કે તે ખૂબ જ મજબૂત હતો અને હું યોગ્ય રીતે ચાલી પણ શકતી ન હતી. પરંતુ આજે જે પણ થાય છે, મારે તે છોકરીને બચાવવી જ હતી. અચાનક મારી નજર નજીકમાં પડેલી એક જાડી લાકડાની લાકડી પર પડી. મેં ઝડપથી તેને ઉપાડી અને તેનું માથું મારા શરીર સામે અથડાયું. હું ટોકર ખાઈને નીચે પડી ગઈ. ત્યાં એક હોડી ઊંધી પડી હતી. એક ખીલી ચોંટી રહી હતી. તે ખીલી તેની આંખમાં વિંધાઈ ગઈ અને લોહી વહેવા લાગ્યું. તે પીડાથી કરડવા લાગ્યો. આ જોઈને તેનો મિત્ર મને મારવા દોડ્યો. મને કંઈ સમજાયું નહીં. મેં ઝડપથી રેતી ઉપાડી અને તેની આંખોમાં નાખી. તે કંઈ જોઈ શક્યો નહીં. પછી મેં પાછળથી લાકડીથી તેના માથા પર 2 વાર માર્યો અને તે પણ જમીન પર પડી ગયો. મેં તે છોકરીને મારી પાસે બોલાવી અને કહ્યું, આ ડરવાનો સમય નથી. હવે આપણે તેમને પાઠ ભણાવવો પડશે અને પોલીસને સોંપવો પડશે. આ સાંભળીને તે છોકરીએ પણ પોતાને થોડી સંયમિત કરી અને મદદ કરવા લાગી. મેં તરત જ મારો દુપટ્ટો ફાડી નાખ્યો અને તેમના હાથ અને મોં પર કડક રીતે બાંધી દીધો. પછી તે છોકરીએ કહ્યું, દીદી, કુલ 4 લોકો છે. 2 અહીં છે અને બીજી 2 છોકરીઓને કન્ટેનરમાં લઈ જઈ રહ્યા છે. તેમને વિદેશ લઈ જવામાં આવી રહ્યા છે. જ્યારે મેં દૂર જોયું ત્યારે મેં એક કન્ટેનર જોયું. પહેલા હું થોડી વાર ત્યાં બેઠી અને શ્વાસ લીધો. તે 2 માણસો હળવા બેભાન થઈ ગયા હતા. મને વિચાર આવવા લાગ્યો કે જો તેઓ થોડા સમયમાં નહીં પહોંચે તો તેમના બીજા 2 મિત્રો તેમને શોધતા અહીં આવશે. તેમને રોકવાની જરૂર નહોતી. મારે ગમે તે ભોગે પોલીસને બોલાવી પડી અને તેમની ધરપકડ કરવી પડી. આ વિચારીને મેં કોઈક રીતે તે 2 માણસોને ઊંધી પડેલી હોડી નીચે છુપાવી દીધા.
પછી મને તે હોડીમાં એક દોરડું પણ મળ્યું. મેં તે મારી પાસે રાખ્યું અને તરત જ પોલીસને ફોન કરીને આખી વાત જણાવી. ઇન્સ્પેક્ટરે મને કહ્યું કે અમે થોડી વારમાં ત્યાં પહોંચી રહ્યા છીએ, પણ ત્યાં સુધી તમારે સુરક્ષિત રહેવું જોઈએ. મેં ત્યાં પોલીસની રાહ જોવાનું શરૂ કર્યું. પછી મેં દૂરથી બે માણસોને અમારી તરફ આવતા જોયા. હું સમજી ગઈ કે આ લોકોના બીજા સાથીઓ હતા. હું તરત જ તે છોકરીને લઈને નજીકમાં થતા જંગલમાં છુપાઈ ગઈ. તે માણસો લાંબા સમય સુધી આમ તેમ જોતા રહ્યા. તેઓએ તે બે સાથીઓનો નંબર પણ ડાયલ કર્યો, પરંતુ ભગવાનની કૃપાથી તેમનો ફોન કાં તો સાયલેન્ટ હતો અથવા સંપર્ક કરી શકાતો ન હતો. તેમનો ફોન વાગ્યો નહીં. આ જોઈને મેં થોડીવાર માટે રાહતનો શ્વાસ લીધો, નહીતર તેમને ખબર પડી હોત કે કોઈએ તેમના સાથીઓને મારી નાખ્યા છે અને આ પાટિયા નીચે છુપાવી દીધા છે. પછી તેમાંથી એકે કહ્યું, મને લાગે છે કે તે બંને કદાચ તે છોકરીને પકડીને દૂર ગયા ન હોય, પણ હવે હું અને ચિંત્યા રહી નહીં શકતા, કારણ કે આપણે ત્યાં સમયસર પહોંચવાનું છે. આ હુકમ છે તો ચાલો આપણે બંને જઈએ. જ્યારે તેઓ ત્યાંથી જવા લાગ્યા ત્યારે મને ચિંતા થઈ. તે છોકરીએ કહ્યું, બહેન, આ લોકો તે છોકરીઓને લઈ જઈ રહ્યા છે. હવે આપણે શું કરશું? મને સમજાતું નહોતું કે બાકીની છોકરીઓને કેવી રીતે બચાવી. પછી મારા મનમાં એક વિચાર આવ્યો, કારણ કે પોલીસને આવવામાં હજુ થોડો સમય લાગશે અને મારે તેમને અહીં રોકવા પડશે. તેથી મેં છોકરીને કહ્યું, મને બચાવો, મને બચાવો બૂમો પાડતી જંગલની બીજી બાજુ દોડી જાય. બાકીનું બધું હું સંભાળીશ. છોકરીએ પણ એવું જ કર્યું અને તેણીએ બૂમ પાડતા જ બંને માણસો તેને પકડવા માટે જંગલની અંદર આવી ગયા. બંને જંગલમાં અલગ અલગ દિશામાં છોકરીને પકડવા ગયા અને મેં આનો ફાયદો ઉઠાવ્યો. હું ધીમે ધીમે એક માણસ પાસે પહોંચી અને તે પાછો ફરતાની સાથે જ મેં મારી બેગમાં રાખેલો મરીનો સ્પ્રે તેની આંખોમાં છાંટી દીધો, જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગયો અને તે રડતો રડતો જમીન પર પડી ગયો. પછી મેં તરત જ તેના મોંમાં કપડું ભરી દીધું અને તેના હાથ પગ દોરડાથી બાંધી દીધા અને મેં તેમના ચોથા સાથી સાથે પણ એવું જ કર્યું. થોડીવાર પોલીસ ત્યાં પહોંચી ગઈ. તે પછી બધી છોકરીઓને બચાવી લેવામાં આવી અને બીજા દિવસે દરેક અખબારમાં મારું નામ હેડલાઇન પર હતું. મારો ફોટો પહેલા પાના પર છપાયો. સવાર પડી ત્યારે મારા ઘરની બહાર પત્રકારોની લાઈન લાગી ગઈ હતી. બધા મારો ઇન્ટરવ્યુ લેવા માંગતા હતા. આ જોઈને મારી ભાભીઓ અને પાડોશના લોકો સ્તબ્ધ થઈ ગયા. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે એક દિવસ મને આટલી મોટી ઓળખ મળશે. ઘરે પાછા ફર્યા પછી મેં મારી માતાને આ ઘટના વિશે કંઈ કહ્યું પણ નહોતું અને જ્યારે આ બધું અચાનક બન્યું ત્યારે તેઓ બધા ચોંકી ગયા. પછી મેં એક પછી એક આખી ઘટના કહી. આ પછી જાણે અભિનંદનનો દોર શરૂ થયો. બધા મારી સાથે ફોટો પડાવવા માંગતા હતા. મને સરકારી સન્માન આપવા માટે પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવી અને જિલ્લાના ડીએમએ પોતાના હાથે મને એવોર્ડ આપ્યો. ત્યાં ઘણા મોટા રાજકારણીઓ પણ હાજર હતા. દરેક વ્યક્તિ મારી સાથે હાથ મિલાવવા માંગતા હતા અને લોકો મારી બહાદુરીની પ્રશંસા કરતા થાકતા ન હતા, કારણ કે મેં એક ખૂબ મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. એક ગેંગ જેને પોલીસ ઘણા સમયથી પકડી શકી ન હતી. તેમના માણસો ખૂબ જ હોશિયાર હતા અને તેમને પકડવા ખૂબ મુશ્કેલ બની ગયા હતા. આ મારા જીવનમાં એક મોટો વળાંક હતો, કારણ કે આ પછી એવું લાગ્યું કે અચાનક બધાનું ધ્યાન મારા તરફ ગયું છે. બધા મારી સાથે આદરથી વર્તવા લાગ્યા. હવે કોઈ મારા લંગડાપણું જોઈ શકતું ન હતું, બલકે બધા મારી સાથે સંબંધ સ્થાપિત કરવા માંગતા હતા. પણ મને ખબર હતી કે આ બધું આજે મને મળેલી ઓળખનું પરિણામ હતું. હકીકતમાં તેમના હૃદય હજુ પણ મારા માટે અંધારામાં હતા. તેથી જ મેં ક્યારેય કોઈને ખાસ દરજ્જો આપ્યો નહીં અને શાંતિથી એ જ રૂટીનનું પાલન કર્યું જે હું અત્યાર સુધી અનુસરતી હતી. મને પોલીસ પાસેથી ખબર પડી કે તે બધી છોકરીઓને એક પછી એક સુરક્ષિત રીતે તેમના ઘરે મોકલવામાં આવી રહી છે. આ સાંભળીને મને ખૂબ જ રાહત થઈ અને પછી એક દિવસ મારા ઘરના દરવાજાની બહાર એક ખૂબ મોટી કાર આવી. એક ખૂબ જ મોટા રાજકારણી તેમાંથી બહાર નીકળ્યા અને જ્યારે તેમણે અંદર આવીને તેમની વાત સાંભળી ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ.
તે ખૂબ જ મોટા નેતા હતા જે મારી સાથે લગ્ન કરવા માંગતા હતા, કારણ કે મેં ખૂબ બહાદુરી ભર્યું કામ કર્યું હતું અને તેઓ મારાથી ખૂબ પ્રભાવિત હતા. મેં તે સમયે તેમને કોઈ જવાબ આપ્યો નહીં. તેમણે મને વિચારવાનો સમય આપ્યો અને ત્યાંથી ચાલ્યા ગયા. મારી માતા અને ભાભીઓ ખૂબ ખુશ હતી. માતા, કારણ કે મને એવો સારો પ્રસ્તાવ મળશે જેનો કોઈ સ્વપ્નમાં પણ વિચારી શકશે નહીં, અને ભાભીઓ, કારણ કે જો હું આટલા મોટા રાજકારણી સાથે લગ્ન કરીશ તો તેમનો દરજ્જો પણ ઘણો વધી જશે અને કદાચ તેઓ તેનાથી હાથ ધોઈ નાખશે. ભાભી વારંવાર મને દબાણ કરી રહી હતી કે આમાં વિચારવાનું શું છે, તમારે તાત્કાલિક તેમને ફોન કરીને હા પાડવી જોઈએ. પરંતુ હું સમજી શકતી ન હતી કે આ નિર્ણય મારા માટે યોગ્ય રહેશે કે નહીં. આ દરમિયાન મારા ફોન પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને બીજી બાજુ વાત કરી રહેલી વ્યક્તિએ મને કહ્યું કે મને ખબર છે કે આજે તમારા માટે ખૂબ જ સારો પ્રસ્તાવ આવ્યો છે. હું તમારા પર કોઈ દબાણ નથી કરી રહ્યો, પણ તમારે સમજવું જોઈએ કે હું તમારો શુભચિંતક છું અને તમને ફક્ત એક જ સલાહ આપવા માંગુ છું. જો તમે ઈચ્છો તો તમે લગ્ન કરી શકો છો, પરંતુ તમારા હિતમાં છે કે તમે આ પ્રસ્તાવનો ઇનકાર કરો, કારણ કે આ સંબંધ નથી પણ એક સોદો છે. આજે જે વ્યક્તિ તમારા ઘરે આવ્યો હતો તે એટલા માટે આવ્યો ન હતો કારણ કે તમે એક મહાન વ્યક્તિ છો. તે તમારી સાથે સંબંધ સ્થાપિત કરવા માંગે છે, કારણ કે તે પોતાનું રાજકારણ સુધારવા માંગે છે. અત્યારે તમે દરેક અખબારમાં છો, દરેક ન્યૂઝ ચેનલ પર છો. જો તમે તે રાજકારણી સાથે લગ્ન કરશો તો લોકોની તેના પ્રત્યે સહાનુભૂતિ વધુ વધશે અને લોકો તમારા વખાણ કરતા થાકતા નથી. પછી તે તમને રાજકારણના ક્ષેત્રમાં લાવીને તેની કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો પ્રયાસ કરશે. સરળ વાત એ છે કે તમે તેની પત્ની નહીં પણ એક સીડી બનશો જેનો ઉપયોગ તે તેની ઊંચાઈઓ સુધી પહોંચવા માટે કરશે. હું તે વ્યક્તિને પૂછું કે તે કોણ છે તે પહેલાં જ તેણે ફોન કાપી નાખ્યો. મને ખબર નથી કેમ, પણ હું તે અજાણ્યા માણસની વાત માની રહી હતી, કારણ કે મને પોતે તે રાજકારણીને સહેજ પણ ગમતો ન હતો. તેની આંખો, તેની વાત કરવાની રીત, બધું જ લોભથી ભરેલું હતું. આ વિચારીને મેં આ સંબંધનો ઇનકાર કર્યો. આ સાંભળીને મારી ભાભીઓ ગુસ્સે થઈ ગઈ. માતાએ પણ મને સમજાવવાનું શરૂ કર્યું કે હું ભૂલ કરી રહી છું, પણ મને ખબર હતી કે મેં આ નિર્ણય લઈને કોઈ ભૂલ કરી નથી. મારા ઇનકારથી તે રાજકારણીના ગૌરવને ઠેસ પહોંચી અને તેણે ગુસ્સામાં મને ધમકી આપી, મને નકારી કાઢીને, તે તારા જીવનની સૌથી મોટી ભૂલ કરી છે અને તારે આનું પરિણામ ભોગવવું પડશે. એક દિવસ જ્યારે હું કામ પરથી પાછી ફરી રહી હતી ત્યારે કેટલાક લોકોએ અચાનક મારા પર હુમલો કર્યો, પણ પોલીસ આવી અને મને બચાવી લીધી. તે જ રાત્રે જિલ્લાના એસપી મારા ઘરે આવ્યા અને કહ્યું કે તમે જે કામ કર્યું છે તેના કારણે હવે તમે ઘણા દુશ્મનો બનાવી લીધા છે. આજે જે હુમલો થયો તે આજ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો. તેથી તમારી સુરક્ષા માટે તમારા ઘરની બહાર 2 કોન્સ્ટેબલ તૈનાત કરવામાં આવી રહ્યા છે. આ બધું જોઈને મને ખૂબ વિચિત્ર લાગવા લાગ્યું કે મારા જીવનમાં શું થઈ રહ્યું છે. અચાનક આટલો મોટો વળાંક, આ દુશ્મનાવટ, આ બધું મારા જેવી સામાન્ય છોકરી માટે નથી. મારી માતા આ ઘટનાથી ખૂબ જ ડરી ગઈ અને પછી તેણે ફરી એકવાર મારા લગ્ન શક્ય તેટલી વહેલી તકે કરવાનું નક્કી કર્યું. તે વિચારવા લાગી કે આટલી બધી ખ્યાતિ મેળવ્યા પછી કદાચ કોઈ એવું હશે જે મને સ્વીકારશે, પરંતુ આ બધું ફક્ત સમયની વાત હતી. જ્યાં સુધી હેડલાઇનમાં હતી ત્યાં સુધી લોકો મારી સાથે સંબંધ સ્થાપિત કરવા માટે મરી રહ્યા હતા, પરંતુ જેમ જેમ મારું નામ ચર્ચામાંથી બહાર આવ્યું અને સમાચાર શાંત થયા, લોકોનું વલણ વારંવાર બદલાઈ ગયું અને મારી માતાને વારંવાર એ જ ઇનકાર સાંભળવો પડ્યો. હવે તે ખૂબ જ ડરી ગઈ હતી અને ગભરાઈ ગઈ, કારણ કે તે મારા જીવનને મોટેનો ખતરો જોઈ શકતી ન હતી. દરમિયાન એક દિવસ એક કચરો વેચનાર મારા ઘરે આવ્યો અને મારી માતા પાસે લગ્નમાં મારો હાથ માંગ્યો. હું આ જોઈને દંગ રહી ગઈ. મને લાગ્યું કે મારો પરિવાર કદાચ આ સંબંધનો ઇનકાર કરશે, પરંતુ આવું ન થયું. મારી માતાએ મને સમજાવ્યું કે હવે તે ફક્ત તમારા વિશે નથી, તે આપણા બધા વિશે પણ છે. તેથી જ અમે ઈચ્છીએ છીએ કે તમે શક્ય તેટલી વહેલી તકે લગ્ન કરો અને સમાધાન કરો અને આ બધી મુશ્કેલીઓથી દૂર થાઓ અને મને આ બોજમાંથી પણ મુક્ત કરો.
મારી માતા પાસેથી આ સાંભળીને હું ખૂબ જ દુઃખી થઈ ગઈ. પછી મેં પણ તેને મારું ભાગ્ય માનીને આ લગ્ન માટે હા પાડી. મારી ભાભીઓ ખૂબ ખુશ થઈ. તેમને લાગ્યું કે હવે મને મારા ઘમંડનો જવાબ મળી ગયો છે અને હું એક એવી વ્યક્તિ સાથે લગ્ન કરી રહી છું જેને તેઓ મારા માટે લાયક માનતા હતા. લગ્ન એક અઠવાડિયા પછી હતા. તૈયારીઓ ખૂબ જ સરળ હતી કારણ કે ન તો તે માણસ પાસે એટલા પૈસા હતા અને ન તો અમારી પાસે. તેથી જ બધું ખૂબ જ સરળ રીતે થઈ રહ્યું હતું. ભાભીએ મને દિવસ રાત ટોણા મારી રહી હતી. અમે તમને પહેલાથી જ કહ્યું હતું કે જો તમે તે રાજકારણી સાથે લગ્ન કર્યા હોત તો તમે રાણીની જેમ જીવ્યા હોત અને હવે આ કચરાના વેપારીના ઘરે જાઓ અને તેની સાથે રસ્તાઓ પર કચરો વેચતા ફરો. આવા માણસ સાથે લગ્ન કર્યા પછી બેંકના લોકો પણ તમને નોકરીમાંથી કાઢી મૂકશે. એક ભાભીએ હસીને બોલી. આખરે આ લંગડી છોકરીએ બધું બરબાદ કરી દીધું. આ તેનું ભાગ્ય છે. તે ક્યારેય બદલાશે નહીં. તે લાચાર છે અને તેનું ભાગ્ય પણ લાચાર છે. ગરીબ છોકરીએ આટલી મહેનત કર્યા પછી નોકરી મળી હતી. તે વિચારી રહી હતી કે કોઈ રાજકુમાર આવીને તેની સાથે લગ્ન કરશે, પણ જુઓ તેને કોણ મળ્યો? એક કચરાનો વેપારી. આટલું કહીને તે જોરથી હસવા લાગી. મારી આંખોમાં આંસુ આવી ગયા. પણ મેં તેને ભગવાનનો નિર્ણય માની લીધો અને નક્કી કર્યું કે તે જે પણ હોય, ગમે તે હોય, તે વ્યક્તિ મારો પતિ હશે અને હું તેને મારા હૃદયથી સ્વીકારીશ. બીજા દિવસે લગ્ન થયા અને ચૂપચાપ વિદાય આપી અને કારમાં પાછા ફર્યા. મને આશ્ચર્ય થયું કે તે ગરીબ માણસે મારા માટે ખૂબ જ મુશ્કેલીથી આ કારનું ભાડું વસૂલ્યું હશે. લગભગ થોડા કલાકો મુસાફરી કર્યા પછી અમે એક પહોળા રસ્તામાં પ્રવેશ કર્યો. ત્યાં દેખાતું વાતાવરણ મને આશ્ચર્યચકિત કરી રહ્યું હતું. મેં મારા પતિને પૂછ્યું, શું તમે અહીં રહો છો? તે ફક્ત હસ્યો અને કોઈ જવાબ ન આપ્યો અને પછી અમારી ગાડી એક બંગલાની બહાર આવી જેમાં તે મૂંઝાયેલો દેખાતો હતો. સફેદ આરસ પાળનો ફ્લોર, હોલમાં સુંદર રંગબેરંગી પડદા, મોટા ઝુમ્મર, સોફા જોઈને મને સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે. મારા પતિને જોતા તે ફરી એકવાર હસ્યો. તેણે મારો હાથ પકડીને મને સોફા પર બેસાડી. તે જાણતો હતો કે આ ક્ષણે મારા મનમાં હજાર સવાલો હતા. સૌપ્રથમ તેણે મને પાણીનો ગ્લાસ આપ્યો અને મારો હાથ પકડીને કહ્યું, ચિંતા ના કર, હું હવે તારા દરેક પ્રશ્નનો જવાબ આપીશ. આટલું કહીને તેણે તેના ચહેરા પરની દાઢી અને મૂછો દૂર કરી. હું એ જોઈને વધુ દંગ રહી ગઈ. કાંઈ એ જ વ્યક્તિ નથી જે અત્યાર સુધી મારી સામે હતો. હું ઊભી થઈ. મેં કહ્યું કે તમે કોણ છો અને તમે મને અને મારા પરિવારને આ રીતે કેમ છેતર્યા? મેં આટલું બોલતા જ અચાનક મને ખબર નથી કે મને કેમ એવું લાગ્યું કે મેં આ વ્યક્તિને પહેલા ક્યાંક જોયો છે, પણ મેં તેને ક્યાં જોયો છે મને યાદ નહોતું. પછી મારા પતિએ કહ્યું, શું તમે યાદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો કે તમે મને ક્યાં જોયો છે? મેં હા પાડી. તેણે કહ્યું, હું અમન વર્મા છું, આ જિલ્લાનો એસપી. તેણે આટલું કહ્યું કે તરત જ મને અચાનક યાદ આવ્યું કે તે એ જ વ્યક્તિ છે જે મારા ઘરે 2 કોન્સ્ટેબલની પોસ્ટિંગ કરાવવા આવ્યો હતો. મને આશ્ચર્ય થયું અને મેં તેને પૂછ્યું, તમે આટલા મોટા અધિકારી છો અને તમે મારા જેવી લંગડી છોકરી સાથે લગ્ન કેમ કર્યા? તમારે કઈ પ્રકારની મજબૂરીનો સામનો કરવો પડ્યો? તેણે હસીને કહ્યું, મારી કોઈ મજબૂરી નહોતી, બલકે મેં ખુશીથી તારી સાથે લગ્ન કર્યા છે કારણ કે હું તને પ્રેમ કરું છું. આ સાંભળીને હું તેની સામે કોળી આંખોથી જોવા લાગી. તેણે કહ્યું, ખરેખર જે દિવસે તે છોકરીઓને બચાવી તે દિવસે તારા વિશે જાણ્યા પછી પહેલીવાર મારા હૃદયમાં એક વિચિત્ર લાગણી થઈ આવી. પછી જ્યારે તને સરકાર દ્વારા ઇનામ આપવામાં આવ્યું ત્યારે હું ત્યાં હતો. મને તારી સાદગી, તારી માસુમિયત બધું ગમ્યું. મારું હૃદય આપમેળે તારી તરફ ખેંચાવા લાગ્યું. પછી મને ખબર પડી કે તે રાજકારણી તારી સાથે લગ્ન કરવા માંગે છે. શરૂઆતમાં મેં વિચાર્યું કે કદાચ તે તારા માટે સારો મેળ છે, તેથી જ મેં કંઈ ન કહેવાનું નક્કી કર્યું. પરંતુ જ્યારે મને તે રાજકારણીના ઈરાદા વિશે ખબર પડી ત્યારે મેં તને ફોન કરીને તેના વિશે કહ્યું. તે સમયે હું એ પણ જોવા માંગતો હતો કે શું તમે પણ તે બીજી છોકરીઓ જેવી જ છો જે ફક્ત પૈસા અને દરજ્જો શોધે છે? જો આ બધું તારા માટે મહત્વનું હોત તો તું ક્યારેય આ સંબંધનો ઇનકાર ના કરત, પણ તું એ જ કરી જે મારું હૃદય તારા માટે વારંવાર કહેતું હતું, જેનાથી મને ખાતરી થઈ
કે તું ખરેખર બીજા બધાથી અલગ છે અને પ્રેમ તારા માટે મહત્વનો છે, પૈસા નહોતા. પણ છતાં મારા હૃદયમાં થોડી શંકા હતી. મારે શું કરવું જોઈએ? જ્યારથી મને હોશ આવ્યો છે ત્યારથી મેં મારી આસપાસ ફક્ત એવા લોકો જોયા જે મને પૈસા, દરજ્જો અને સત્તા ગમે છે. મને ક્યારેય એ સાચો પ્રેમ મળ્યો નથી જે હું બીજાઓને આપતો રહ્યો. મારા માતા પિતા પણ ફક્ત પૈસા અને દરજ્જાની દોડમાં સામેલ હતા. તેમની પાસે ક્યારેય એટલો સમય ન હતો કે તેઓ મને એ પ્રેમ આપી શકે જેને હું લાયક હતો. અને તે પછી જ્યારે હું સાચા પ્રેમની શોધમાં નીકળ્યો ત્યારે મેં જોયું કે જે કોઈ મારી સાથે સંબંધ બનાવવા માંગતો હતો તે ફક્ત મારા પદને પ્રેમ કરતો હતો, મને નહીં. અને તેથી જ મેં નક્કી કર્યું કે હું આ લગ્ન તને મારા વાસ્તવિક સ્વરૂપમાં નહીં પણ છુપાઈને પ્રસ્તાવિત કરીશ. અને હું તેથી જ કચરાના વેપારીના વેશમાં તારા ઘરે આવ્યો અને તે મને સ્વીકાર્યો. મારો પ્રેમ જીતી ગયો અને શંકા હારી ગઈ. કવિતા, હું સત્ય કહું છું. દુનિયા તને કયા નામે બોલાવે છે અને તને કેવી રીતે જુએ છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી. જો હું ફક્ત એકવાર મારી દ્રષ્ટિથી તારી જાતને જો તો તું ક્યારેય પોતાને બીજા કોઈ કરતાં ઓછી નહીં માનીશ, કારણ કે તારામાં જે સત્ય છે તે બીજા કોઈમાં નથી. અમનના મોઢામાંથી આ સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, કારણ કે જો તેને જીવનમાં સાચો પ્રેમ ન મળ્યો હોત તો હું પણ તેના જેવી જ હોત. મેં તરત જ દોડીને તેને ગળે લગાવી. જ્યારે બધાને ખબર પડી કે મારા પતિ કચરાના વેપારી નથી પણ જિલ્લાના એસપી છે ત્યારે બધા અવાચક થઈ ગયા. બધા મારા નસીબ પર આશ્ચર્યચકિત થઈ ગયા. કોઈએ સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે એક દિવસ મારા લગ્ન ખરેખર રાજકુમાર સાથે થશે. મારી ભાભીઓ હવે ઈર્ષાથી બળી રહી હતી, પણ મારી મમ્મી મારા વખાણ કરતા થાકતી નહોતી. થોડા દિવસો પછી અમન મને શહેરની શ્રેષ્ઠ હોસ્પિટલમાં લઈ ગયો. ત્યાં તેણે મારું ચેકઅપ કરાવ્યું. પછી ડોક્ટરે કહ્યું કે હવે એવી આધુનિક ટેકનોલોજી આવી ગઈ છે જેની મદદથી મારો પગ ફક્ત એક સર્જરી પછી સંપૂર્ણપણે સાજો થઈ શકે છે. આ સાંભળીને અમારા બંનેના ચહેરા ખુશીથી ચમકી ગયા અને પછી બીજા મહિને મારી સર્જરી કરાવવામાં આવી. થોડા દિવસો પછી જ્યારે મેં જમીન પર પહેલું પગલું ભર્યું ત્યારે મને ખૂબ આનંદ થયો, કારણ કે મારા પગ સીધા થઈ રહ્યા હતા. પહેલા હું ધીમે ધીમે ચાલી, પણ પછી અચાનક હું એટલી ખુશ થઈ ગઈ કે મેં દોડીને અમનને ગળે લગાવી લીધો. અમને મારો હાથ પકડીને કહ્યું, કવિતા, તું મારો હાથ પકડીને મારી સાથે ચાલશે. મેં હસીને ફરી એકવાર તેને ગળે લગાવી દીધો. અમે બંને ઘરે આવ્યા. મેં જોયું કે અમને મારા માટે આખો રૂમ ગુલાબથી સજાવ્યો હતો. તેણે કહ્યું કે હવે આ આપણા જીવનની નવી શરૂઆત હશે. 2 દિવસ પછી તે મને મારા ઘરે લઈ ગયો અને જ્યારે માતાએ મને મારા બંને પગ પર બરાબર ચાલતી જોઈ ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. ભાભીઓ પણ આંખો પહોળી કરીને જોઈ રહી હતી. માતાને વિશ્વાસ ન થયો. પછી અમને તેને બધું કહ્યું. ભાભીઓએ કહ્યું કે અમને લાગતું હતું કે કદાચ આખી જિંદગી અપંગ રહેશે અને બોજ બનીને રહેશે. અમને તરત જ આગળ આવીને કહ્યું કે મારી પત્ની કોઈ પર બોજ નથી, પણ તે મારું ગૌરવ છે. આ સાંભળીને ભાભીઓ અવાચક થઈ ગઈ. ઘરે પાછા ફરતી વખતે અમન મને કહેતો કે ભૂતકાળ ભૂલી જા અને આપણે નવેસરથી શરૂઆત કરીશું. મેં કહ્યું, હું ખરેખર ધીરજ રાખું છું અને આજે ભગવાને મને એવું ફળ આપ્યું છે જેની હું સપનામાં પણ કલ્પના કરી શકતી ન હતી. તો મિત્રો, જો તમને અમારી વાર્તા ગમી હોય તો કોમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવો. વિડીયોને લાઈક કરો અને શક્ય તેટલો શેર કરો. જો તમે મારી ચેનલ પર નવા છો તો ચોક્કસ સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલા મળે. આભાર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.